મિત્રો સ્વાગત છે ફરી એકવાર કૃષિ માહિતી કેન્દ્રમાં। આજે 11 તારીખ અને બંગાળની ખાડીમાં દક્ષિણ ભારતના દરિયાકાંઠે અને શ્રીલંકાના પૂર્વ દિશામાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે અને આ સિસ્ટમ ધીરે ધીરે બંગાળની ખાડીમાં આગળ વધી અને બાંગ્લાદેશ તરફ જાય। અને પહેલાં આ સિસ્ટમ અમુક મોડેલો એવું બતાવતા હતા કે ગુજરાતને અરબી સમુદ્રમાં મધ્ય અરબી સમુદ્ર સુધી આવી અને ગુજરાતની નજીકથી પસાર થશે, પરંતુ અરબી સમુદ્રમાં ગુજરાતની નજીક અત્યારે એક મજબૂત એન્ટી સાયક્લોનને હિસાબે આ સિસ્ટમ ગુજરાત તરફ આવે એવું લાગતું નથી અને અત્યારે ગુજરાતની અંદર ઉનાળો છે એટલે આ સિસ્ટમને આવવા માટે કોઈ પરિસ્થિતિ અનુકૂળ નથી। હા, આ સિસ્ટમ બંગાળની ખાડીમાં આગળ વધી બાંગ્લાદેશ તરફ જશે એટલે જે સમુદ્રમાં ટાપુ છે આંદામાન નિકોબાર, ત્યાં ચોમાસું વહેલું પૂગી જાય એવું લાગી રહ્યું છે। સિસ્ટમ હાલ લો પ્રેશરના રૂપમાં બની છે અને આગળ જતાં એ વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન ડીપ ડિપ્રેશન સુધી જાય તેવું અત્યારે લાગી રહ્યું છે, પણ પરિસ્થિતિ બદલાય તો આમાં પણ ફેરફાર થાય એવું લાગે છે અને તારીખ 19 પછી ગુજરાતમાં હળવા મધ્યમ ઝાપટા પડે, અમુક સેન્ટરમાં કદાચ થોડો વરસાદ વધારે પણ પડે એવું હાલની પરિસ્થિતિ પ્રમાણે લાગી રહ્યું છે। મિત્રો, આ એક નાનકડી અપડેટ હતી। વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને યુટ્યુબમાં જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ, આભાર।